હાલો મિત્રો, જય માતાજી બધાને। જો આજ તો મેં સવારનો કાંઈ બ્લોગ ચાલુ કર્યો નહોતો, તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે। ને આજે તો શનિવાર, તો છોકરાને વહેલા નિશાળે જવાનું હતું, તો આજ કાંઈ હું નવરી થઈ નહીં બપોર સુધી। તો હવે 11:30 વાગી જશે અને મારે રાંધવાનું ટાણું થઈ ગયું છે। તો જો અહીંયા મારે શાક બનાવવાનું છે, તો ટમેટાનું શાક બનાવવાનું છે અને તૈયાર કરી વાળ્યું છે। અને પછી બપોરા કરીને મારે વાડીએ જવાનું છે, તો માંડવીમાં ખડ બહુ થઈ ગયું છે, તો લીંદવા જવાનું છે। તો હાલો મિત્રો, હવે હું રાંધી વાળું ને હવે મળવી પછી। તો મિત્રો, મેં શાક વઘારી નાખ્યું ને હવે એમાં કળી નાખી દઉં। માથા તળાઈ જશે અને છોકરા નિશાળેથી આવી જશે, નિશાળે છોકરા આવી જશે। આવીને મેણસ દડે રમવા, આવીને દડે રમવાનું ચાલુ કરી દીધું છે। તો હાલો મિત્રો, જો હવે 2:30 વાગી જશે અને હવે જવું છે વાડીએ। તો આ બધા તૈયાર થઈ જશે વાડીએ જવા। હાલો હવે જઈએ વાડીએ। તો વાડીએ જઈને બતાવશું અમારે શું કામ કરવાનું છે। જો એ માંડવીમાં બતકા ગીરી જશે, 2 બતકા આવી જશે। જો ભાઈ જાજો પેલું વાસું ભરાણું હતું વાડીએ આવ્યા ત્યારે, અને આજ તો જો આખું શેલું ભરાઈ ગયું છે। અસલ આસરું શેલું ભરાઈ ગયું છે, આમ મસ્તીનું કઈ રાત જાય ઊભી રહેશે। આયા છે અમારે વાહડો મોટો જબરો, કેવું શેલું ભરાઈ ગયું અસલ। તો મિત્રો 4 વાગી ગયા છે અને હવે કરી દીધો છે નાસ્તો શરૂ। જો આવું બધું છે ખાવામાં, પાણીની બોટલ હોતો નાની, તેમને 4 વાગે છે ને બધાને ભૂખ લાગે ને એટલે આને ખાવાના બિસ્કિટ, આને આ મમરી ખાવાની છે અને મારે આ ખાવાના ફટક ફટક। તો હાલો મિત્રો, બધા નાસ્તો કરવા કે તો ખરા નાસ્તો કરવા હાલો। એમ વાડીએ કેમ છે, ગમે એ વસ્તુ હોય ને ખાવાની મજા જ બહુ આવે। આમ પડામાં બેઠા બેઠા ખાતા હોય તો કેવી મજા આવે। તો આ બધા છોકરા મીણા ઠેકડા મારવા, જો સાયકલ હાકે છે, આમથી આમ ને આમથી આમ સાયકલ હાકે છે। કેટલા છોકરા છે, શનિવાર છે કે નહીં એટલે સાયકલ હાકે છે વાડીએ આવી। હલો મિત્રો, જો આ છોકરા છે ને બધા નાસ્તો કરવા મળ્યા, જો બધા ભાગ ખાય છે। એક આ એકલી બેઠી છે ને આ બધા ઢુંગલો વળીને ખાય છે। હાય શું કરો સંધાય? જવા મિત્રો, મારા મમ્મી લીંદવા મળ્યા છે। મેં એટલું લીંદું છે ને એટલું બાકી છે। જો આયા બધા છોકરા રમે છે ઇન્ડિયસ, ભાઈ ઇન્ડિયસ રમે। મમ્મી આવ્યા હતા લીંદવા ને આ બધાને જો રજા પડી ગઈ હતી, એ બધા વાડીએ આવ્યા હતા। શનિવાર હતો તો બપોર ઘડે રજા હોય, તો આવું રમે છે છોકરા। તો બસ બપોર ઘડે લીંદવા આવ્યા હતા, અહીંથી ને એટલું લીંદી વાળ્યું છે ને હજી ઘણું તો લીંદવાનું બાકી છે। આમ બધું લીંદવાનું બાકી છે, આટલું લીંદવાનું છે, એટલું લીંદી
જો હાંજ પડી ગઈ છે, જો દી ક્યાંય દેખાતો નથી, અંધારું થવા માંડ્યું છે. તો હવે અમારે જવાનું છે ઘીરે. તો ઘરે જતા હતા ને તો વૈશમાં એક હોદો આવે છે અમારા શેઢે. તો હાલો તમને બતાવું કેટલો હોદો ભરાઈ ગયો છે. તો જો આટલો હોદો ભરાઈ ગયો છે, કેટલો બધો હોદો ભરાઈ ગયો છે. હજી આખો ભરાઈ જશે. હા, બધે પાણી આવી જશે, હોદો ભરાઈ ગયો છે. અને આ જો અમને તેડવા આવી જશે હવે. તો એ જવાનું છે ઘીરે. હોદો ભરાશે ને એટલે અમારે આમાં બધે રેસ્તાન થઈ જાય, આમાં પાણી નીકળવા મળશે પછી. તો હાલો મિત્રો હવે ઘીરે રિયાજ આવી કે હાંજ પડી ગઈ છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મળશું બીજા બ્લોગમાં. જય માતાજી બધાને.